તારીખ આજે 11 જુલાઈ 2024 વચનામૃત પંચાળાનું 7મું આપણે આ જોઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે એ પંચાળાના 7મા વચનામૃતમાં જોયું કે ભાઈ અક્ષરધામમાં જે મૂર્તિ ભગવાનની છે તે જ મૂર્તિ સચ્ચિદાનંદ મૂર્તિ જે છે તે જ અવતાર ધારણ કરે છે, અને અહીંયા જે મૂર્તિ આવે છે તે પણ સચ્ચિદાનંદ જ છે. એટલે અક્ષરધામની મૂર્તિ અને અહીંયા જે મનુષ્ય રૂપે ભગવાન અવતાર ધારણ કરે છે, બંને મૂર્તિમાં કશું માત્ર કે અણુ સરખો પણ ફરક છે નહીં. નટની વિદ્યાની જેમ બતાવ્યું કે ભગવાન માટે એ ખાલી નટની વિદ્યા જેવું છે કે ભાઈ નટ જેમ વિદ્યા કરે એ પ્રમાણે ભગવાનને પણ નટવર કયા જ છે. ભગવાન જેવો મોટો નટવર તો કોઈ છે નહીં. એટલે ભગવાન તો નટવર છે, નટની વિદ્યામાં એક્સપર્ટ છે. દરેક કળાઓમાં ભગવાન જેટલા સ્પેશિયાલિસ્ટ કે એક્સપર્ટ કોઈ નથી. તો એ જ પ્રમાણે ભગવાન પોતાના જેવું જ પોતાનું બીજું રૂપ જે ધારણ કરે છે તે અવતાર છે. અવતારમાં બીજું કંઈ ખાસ નથી. પોતે પોતાના જેવું જ બીજું રૂપ ધારણ કરે, એ પછી દેવ રૂપે આવે કે મનુષ્ય રૂપે આવે કે પશુ રૂપે આવે કે પક્ષી રૂપે આવે, એકોર્ડિંગ ટુ વર્ક. જ્યારે એમને જે જરૂર લાગે એ પ્રમાણે કાર્ય પ્રમાણે ભગવાન એ પ્રમાણેનું રૂપ ધારણ કરે, બરાબર. પણ એ રૂપ જે કોઈ ધારણ કરે તે ભગવાન અને પેલું અક્ષરધામનું રૂપ એમાં જરા પણ ફરક નથી. અને અવતાર માત્રનું કારણ જે છે તે અક્ષરધામનું મધ્ય છે. એ અક્ષરધામમાં જે વાસુદેવ ભગવાન કયા તે સામે લખેલું જ ને, ધર્મ ભક્તિ વાસુદેવ. એ વાસુદેવ મૂળ રૂપ છે, અક્ષરધામસ્થ રૂપ છે. અને એ ભગવાન વાસુદેવ જ સર્વ અવતારના કારણ છે. પરરૂપ જે છે તેનું નામ વાસુદેવ છે, સમજો. એને શાસ્ત્રોમાં નારાયણ રૂપે ભગવાન કેવું તમે કે નારાયણ કેવું કે વાસુદેવ કેવું, આ ત્રણ સૌથી વધારે ચલિત નામ છે ભગવાનના મૂળ રૂપના. પછી તો જેમ જેમ અવતાર થતા ગયા તેમ કોઈ જગ્યા પર એમને શ્રી કૃષ્ણ પણ ગયા છે, બરાબર. એ મૂળ રૂપને પણ ઓરિજિનલ આ ત્રણ નામ છે શાસ્ત્રોમાં: વાસુદેવ, પુરુષોત્તમ અને ભગવાન, બરાબર. ચાલો, એટલે એ નટની વિદ્યા જેવું કહ્યું આખું ભગવાને કે ભાઈ નટની વિદ્યા જે છે તે કેવી માયા જે છે એ કરે છે તે ક્રિયામાં નહીં આવતી. તો આ તો યોગ માયા જે છે તે ભગવાનની સેવામાં ભગવાનની મરજી મુજબ ભગવાનની આજ્ઞાથી રહેલી છે. તો એમાં કંઈ વિશેષ તમારે વિચારવાનું હોતું જ નથી. કારણ કે ભગવાનની જે કોઈ લીલા હોય તે એના ભક્ત માટે કે સમગ્ર જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે જ હોય છે, સમજો. હા, એનો લાભ સૌથી વધારે ભક્તોને મળે છે, અલગ વાત છે. પણ ભગવાન જે છે એમની દરેક લીલા જે છે તે કલ્યાણકારી જ છે. એમ જે માને એ માણસનું સારું, એ જીવનું સારું થાય. અને તે નટની માયાને જાણતો હોય તે સમજે, તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી ને જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજો. ભાઈ જે નટની વિદ્યાને માયાને જાણતો હોય કે આ નટ જે છે તે કંઈ ઉપર યુદ્ધ કરવા ગયેલો જ નહીં ને એ કંઈ ત્યાંથી મરેલો પણ નહીં ને એના જે અહીંયા અંગ પડ્યા તે પણ માયા હતી, અને જે કંઈ હતું તે બળી મુવેલા અને આને તેને બધી એની જે કોઈ એણે અત્યાર સુધી ક્રિયાઓ કરી તે બધી શું હતી? એની માયા ફેલાવેલી હતી, સમજો, બરાબર. પહેલાં કેલાલ એક જાદુગર હતો ને તે આ બધું કરતો હતો. કેલાલ શું કરે? બધાને ઘડિયાળ જોવાનું કહે કે તમારા બધાની ઘડિયાળ જુઓ. પછી જેટલાની ઘડિયાળ હોય ને એ બધાની ઘડિયાળમાં કે જો અત્યારે તમારા બધાની ઘડિયાળમાં 7:30 વાગેલા છે, એટલે બધા જોવે હા 7:30 વાગેલા છે. પછી 10 મિનિટ કે 5 મિનિટની અંદર તરત કહે કે તમારી ઘડિયાળની અંદર હવે 8 વાગ્યા હશે. તો પેલા બધા જોઈએ તો 8 જ વાગેલા હોય, સમજો. એટલે એ એની માયા હોય. ત્યાં બેઠેલા જેટલા લોકો હોય ને એ બધાને એ નિયંત્રણમાં લઈ લે, સમજો. કિલાલ આ કામ કરતો હતો, બહુ એક્સપર્ટ માણસ હતો વિદ્યામાં, ખતરનાક માણસ હતો, તમને ખબર જ નહીં પડે. આવે પેલા એક એની પાસે કંઈ એવો જાદુ હતો કે એનો જ કોઈ માણસ હોય ને એના 2 કટકા કરી નાખે, બરાબર. ને પછી એ કટકા કરીને એમ કરીને એક બોક્સમાં નાખે ને પછી આ વચ્ચે એ માણસ જ જીવતો પાછો આવે. આવું બધું ઘણું બધું એ પણ કરતો હતો. હવે એ શું હતો? જાદુગર જ હતો. નટ આપણે જે કહીએ એ પ્રમાણે તો ભગવાન જેવો તો કોઈ જાદુગર જ નથી ને. સબસે બડા જાદુગર કોણ? તો ભગવાન. કારણ કે ભગવાન જળને ચેતન કરી નાખે, ચેતનને જળ કરી નાખે. આવું તો ભગવાનમાં સામર્થ્ય છે, બીજા કોઈમાં દેખાતું નથી. અને જેમાં થોડું ઘણું સામર્થ્ય કે ઐશ્વર્ય તમને કોઈ પણ પ્રકારનું દેખાય એ કોને લઈને છે? ભગવાનને લઈને છે, ભગવાનની ઉપાસનાને લઈને છે. આ મંત્ર તંત્ર જંત્ર આ બધું પણ શું છે? એકચ્યુઅલી શું છે?
એકચ્યુઅલી એ બધું એટલા માટે છે કે એ જીવને અહીંયા એ બધા એ કંઈ જે કંઈ કરે અને એના કરવાથી એને અહીંયા જે કંઈ ફળ મળે તો એનાથી એને શાસ્ત્રોના શબ્દોને વિશે વિશ્વાસ આવે કે જેમ આ પ્રમાણે કરવાથી આમ ફળ મળે છે તો બીજા પણ શાસ્ત્રોના વાક્યો સાચા છે, એ પ્રમાણે વર્તે તો મોક્ષ પણ મળે, ભગવાનને પણ જીવ પામી શકે એમ. કારણ કે જીવ પહેલાં આ લોકની વસ્તુમાંથી જ એટલો બધો ભ્રમિત થઈ ગયેલો છે, એમાંથી જ બહાર નહીં આવતો તો ભગવાન સુધી કાં પહોંચવાનો. એટલે ભગવાને આ બધું શાસ્ત્રોમાં, દુનિયામાં કોઈ પણ વસ્તુ ખોટી નથી કે વેસ્ટ નથી, સમજજો. સ્ટેજ બધાના બધી અલગ અલગ છે. નાના હતા ત્યારે આપણે કાદવ કિચ્ચરમાં મંજા મંજી રમતા હતા ને, હવે ત્યારે તમારો છોકરો મંજા રમતો હોય તો તમે કહો સાલા કાદવમાં જઈને મંજા રમે છે, કંઈ સમજ નહીં પડતી, આટલો મોટો થયો તો પણ આપણે પણ રમતા હતા ને, સમજો. કેમ? ઉંમરનો પ્રતાપ હતો, સ્ટેજ એમ. એટલે ભગવાન દરેક જીવની અલગ અલગ પ્રકારની જે કોઈ કેટેગરી હોય એ પ્રમાણે દરેક માટે કંઈ ને કંઈ છે, સમજો. આઈડિયા આવી ગયો? એટલે ભગવાન જે કોઈ જીવ હોય એને શાસ્ત્રોના વચનોને વિશે શ્રદ્ધા થાય એટલે આ કર્મકાંડ છે. એટલે તો ભગવાને કહ્યું કે જે ધર્મ જે છે કે કર્મકાંડ રૂપી ધર્મ જે છે એમાં પહેલાં જીવને શ્રદ્ધા થવી જોઈએ, આવે ત્યારે, નવો નવો હોય ને ત્યારે. કેમ કે કર્મકાંડ રૂપી ધર્મને વિશે એને શ્રદ્ધા થાય અને એને એનું ફળ મળે તો પછી ધીરે ધીરે એને ભગવાનની ઉપાસનામાં પણ શ્રદ્ધા જાગે કે આ કર્મકાંડે કરીને મને જો આ લોકના આ બધા ફળ પ્રાપ્ત થતા હોય તો આ ભગવાનની ઉપાસના કરું તો મને ભગવાન પણ પ્રાપ્ત થઈ શકે છે એમ. એટલે ભગવાને કહ્યું જ્યારે એ જીવની કાચી બુદ્ધિ હોય, નવો નવો સત્સંગમાં આવી હોય, ત્યારે એ કર્મકાંડ કરવારૂપ જે કોઈ ધર્મ એને વિશે એને શ્રદ્ધા બેસાડવા માટે એ બધા ધર્મોની એટલે એ કર્મોની જરૂર છે. પણ એ કર્મકાંડ પહેલાં જે છે તે ધર્મ, અર્થ અને કામ માટે બરાબર છે, પણ પાછળથી પછી જેમ 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 એ સત્સંગમાં આવે, પરમાત્મા તત્વને ઓળખે તો પછી એ કર્મકાંડ પણ ફક્ત ને ફક્ત ઉપાસના માટે જ ઉપયોગમાં લે. એટલે એનું કરેલું કર્મકાંડ પણ ઉપાસના થઈ જાય, સમજો. ત્યારે પેલો બીજો જે કર્મકાંડ કરે છે તે કેના માટે કરે છે? આ લોકમાં સુખી થવા માટે, બરાબર. દાખલા તરીકે 2, 4, 5 પ્રકારના માણસો અત્યારે આપણે પણ આજુબાજુ બધે દેખાતા હોય, બોલે બધા, પણ બધાના બોલવાના અભિપ્રાય અલગ અલગ હોય. હવે દાખલા તરીકે પેલા પ્રેમાનંદ સ્વામી અત્યારે જે પ્રમાણે બધા પ્રવચનો આપે છે કે એના જે નાના નાના વિડીયોઝ આવે છે એ તમને ખબર પડી જાય, સર્વજીવ હિતાવહ માટે આવે છે. જે જીવ સાંભળે, જેનું જે સારું થવાનું હોય તે થાય, એ બિચારાનો શું સ્વાર્થ? એટલે બેઠા બેઠા ભજન કરે છે શાંતિથી. જે કોઈ જાય એને એમને જેટલું નોલેજ છે કે જે જાણે છે એ પ્રમાણે એ સંદેશો આપે છે અને ભગવાનનું ભજન કરવાની સલાહ આપે છે. અને એવા તો વૃંદાવનમાં ઘણા બધા સંતો છે, સમજો. સંતો બધે જ હોય, ભગવાનના ભક્તો કેવું કે સાધુ સંતો હોય તે બધે જ હોય. તમને શોધતા આવડવું જોઈએ, બરાબર. એ હોય જ, ભજન કરનારા જીવ હોવાના ને હોવાના, દરેક યુગમાં હોવાના, દરેક કાળમાં હોવાના. કારણ કે ગીતાજીનું વાક્ય છે, મહારાજનું વચનામૃતનું વાક્ય છે કે ભગવાનના સાધુઓ હોય જ, વિચારતા જ હોય ભરતખંડને વિશે, પણ તમને એ શોધતા આવડવા જોઈએ. આપણા સંપ્રદાયમાં બી સારા સાધુ હોય જ, બધે જ હોય, સમજો. એવું નહીં કે ન હોય, સાધુ બધે જ સારા હોય. તમને શોધતા આવડવું જોઈએ. તમને શોધતા નહીં આવડે તો પછી તમે, બીજી વાત, દુનિયા બીજું કંઈ નથી, તમારા વિચારોનું પ્રતિબિંબ છે. દુનિયા ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. તમે જેવું વિચારો ને તમને જે જોઈતું હોય એ તમને મળે. હિરણ્યાક્ષને શું મળેલું? બળ હતું. તો એને શું કરવું હતું? લોકો જોડે યુદ્ધ કરવું હતું. હવે એના બળનો ઉપયોગ ભગવાન ભજનમાં નહીં કરી શકતો હતો? કરી શકતો હતો કે નહીં? એને યુદ્ધ કરવું હતું, તે યુદ્ધ કરવા માટે ગયો હતો. ભગવાને એનું પણ સંકલ્પ પૂરો કર્યો ને એને યુદ્ધ આપ્યું ને, સમજો. હવે ભગવાનને કાં જરૂર હતી કે ધામમાંથી અહીંયા આવવાનું ને એની જોડે લડવાનું ને બધી માથાકૂટ કરવાની? હવે એને યુદ્ધ કરવું હતું તો ભગવાને એવું રૂપ ધારણ કર્યું કે એની જોડે યુદ્ધ કરીને પેલાને કંઈ એવું એમ પણ ગર્વ પણ નહીં થાય. કયો અવતાર ધારણ કરેલો? વરા અવતાર. હવે વરા જેવા જોડે યુદ્ધ કરીને હિરણ્યાક્ષને કંઈ ગર્વ થવાનો હતો? સમજો. પણ ભગવાન કહે કે જો હવે તુચ્છ અવતાર પણ હું ધારણ કરું તો તારા જેવાના પોટલા વાળી દઉં છું, એમ. આઈડિયા આવી ગયો? એટલે પરમાત્મા ગર્વ ગંજન છે, કોઈ પણ પ્રકારનો ગર્વ નહીં કરવો. આમ જોવા જાય તો વરા એટલે શું કર અને નીકળેલા કેમાંથી? બ્રહ્માજીને છીક આવેલી એમાંથી નીકળેલા, વરા અવતાર થઈ લો. ચલો બોલો. એ આ બધી જે આખી ક્રિયા છે તમે તે જો,
કે પેલાને યુદ્ધ કરવું હતું એટલે એને એમ કે કોઈ પહેલવાન માણસ જોડે યુદ્ધ કરવું. ભગવાન કહે એટલે એકદમ આમ જે તુચ્છમાં તુચ્છ કહેવાય એના જોડે તું લડ. ભગવાન હતા ભગવાન જ, ભગવાન તુચ્છ નથી હોતા, પણ યોની ભગવાને એવી બતાવી સમજો. અને એણે હિરણ્યાક્ષને એક રફાળા મારા તો પહોંચાડી દીધો સીધો જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં. સમજી જાઓ તમે, બરાબર. એટલે કોઈ પણ બાબતનો ગર્વ નહીં કરવો અને દરેકને સરખે સરખું એની કેલિબર પ્રમાણે જે કંઈ માન સન્માન આપવાનું હોય તો આપી દેવાનું. આ દુનિયા માનની ભૂખી છે. મેં જોયું લોકો માનના બહુ ભૂખા હોય છે, બરાબર. ખાવાના ભૂખા કરતાં વધારે માનના ભૂખા વધારે ફરે છે. બધાને માનપાન બહુ જોઈએ છે સમજો. અને બધા એવા એવા વહેમમાં જીવે છે એનો કોઈ સુમાર નથી, બરાબર. એટલે ભગવાન પણ કલાકાર બહુ મોટા છે. ભગવાન કેમ શાંતિ પ્રસ્તાવ લઈને 2 વખત ગયા દુર્યોધન પાસે? માન્યો દુર્યોધન માન્યો. રાવણ પાસે પણ ભગવાન શ્રી રામે કહ્યું ને કે ભાઈ આપી દે સીતાજીને. માન્યો એ પણ ન માને. પ્રકૃતિ હોય એની, યાદ રાખજો. એટલે જેનો નાશ થવાનો છે તમે એને ગમે એટલું બચાવવાની કોશિશ કરો, એનો નાશ થવાનો જ છે. ઇતિહાસ છે આ, સમજો. જે પોતાના નાશ તરફ ગતિ કરી રહેલો છે તમે એને કોઈ દિવસ નહીં બચાવી શકો, કારણ કે એણે નક્કી કરી લીધું છે કે મારો નાશ જ કરવો છે મારે. હી હેઝ ડિસાઇડેડ દેટ. આઈડિયા આવી ગયો. એટલે એ પરમાત્મા જ તત્વ એવું છે કે એટલા પ્રેમથી રમાડીને બધાના સંકલ્પ પૂરા કરે છે ભગવાન. નટની વિદ્યા ભગવાન એક્સપર્ટ છે, નટવર છે, બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એ ભગવાન જે છે તે તો કેવા છે, નટની માયાને જાણતા હોય તેમ ભગવાનને જાણે, કે એ ભગવાનને તત્વ કરીને સમજે કે એ ભગવાન અખંડ અવિનાશી છે, જેવા છે તેવા ને તેવા જ છે. અખંડ અવિનાશી કેમ કયા? કે ભાઈ એ અવતાર થયો ભગવાનનો, સમજો. તો કંઈ એવું નહીં થયું કે ભાઈ ભગવાનનો અવતાર થયો તો પેલા આપણે કોઈ એમ કહીએ ને કે ઉપર અક્ષરધામની મૂર્તિમાંથી અવતાર થયો તો ખંડિત થઈ ગઈ એ મૂર્તિ, બરાબર. થાય ને એવું અચ્યુતપણું ચાલ્યું ગયું એમ કે એમાંથી. અરે એવું નહીં થતું ભાઈ. સંકલ્પે કરીને ભગવાન બીજું ઉત્પન્ન કરે છે. અરે સૃષ્ટિ સંકલ્પે કરીને કરી શકે તો યાર. બ્રહ્માજી સુધીની સૃષ્ટિ જે છે તેને કઈ સૃષ્ટિ કહી? સમષ્ટિ કહી ને. તો સમષ્ટિ સૃષ્ટિ કેવી રીતે થાય છે? સંકલ્પે કરીને થાય છે. સંકલ્પાત્મક છે, એમાં કોઈ ક્રિયા છે જ નહીં. કાળે કરીને કાળને પણ ભગવાને કેમ રાખેલો છે કે કાલે ઉઠીને કોઈ ભગવાન પર આક્ષેપ નહીં કરે કે મારું કામ જલ્દી કરી નાખ્યું ને આનું કામ મોડે કર્યું. એટલે ભગવાને રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા કે ભાઈ આટલા કાળ સુધી આ અવસ્થામાં રહી, પછી એ બદલાઈ જાય, આમ થાય ને પેલું બદલાઈ જાય ને એનું ઓરિજિનલ ફોર્મ જે હોય તે એમને એમ રહી. કે ભાઈ મહતત્વમાંથી અહંકાર, તો એનો સમય નક્કી, સમજો. મૂળ પુરુષ અને મૂળ માયા, તેમાંથી અનંતકોટી પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, જે કંઈ થવાનું હોય તો એ પ્રમાણે ભગવાન કન્વર્ઝન કરે. હવે કન્વર્ઝનમાં પણ કંઈ હોતું કંઈ નથી. પેલામાં એક હોય તો પેલા અનેક થઈ જાય એક સાથે. હવે બધા બેઠેલા જ છે અંદર, એ બધા માયાના ગર્ભમાં હોય જ છે, સમજો. વરાછા રોડના માણસો, એ લોકોને રસ હોય આ પ્રમાણે કે સૃષ્ટિ કેવી રીતે થાય, જરા હું પણ જોઉં ને. ભગવાન એ બધાને ધંધે લગાડી દે, ચાલ ભાઈ આવી જાઓ બધા. આ ધનસુખભાઈ જેવા, જેને બધી જાણવાની બહુ ઈચ્છા હોય ને, તમને છે કે નહીં? હકીકત કહો, હસવાની વાત નહીં. હું તમારા કટાક્ષમાં નહીં કહેતો, તમને બધું જાણવાની ઈચ્છા છે કે નહીં? તો ભગવાન ધંધે લગાવે પછી કે આ જોઈ લે, એટલે આવી રીતે સૃષ્ટિ થાય. મારા જેવાને કહી તો હું તો એમ જ કહું, ભાઈ અત્યારે મારે સૃષ્ટિ નહીં કરવી તો તમે ત્યાં કા સૃષ્ટિની વાત કરો છો? મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે શાંતિથી અહીંયા બેવાડ્યો ભાઈ મને. હું જ્યાં સુધી બરાબર છું. મને કોઈ હલાવવા નહીં આવે એવી તમે પ્રાર્થના કરું જ તમને, કે મને વાતે વાતે લોકો હલાવવા નહીં આવે. મારે હલવું નથી. મને કોઈ રસ નથી સૃષ્ટિ કરવામાં, ને જાણવામાં પણ રસ નથી તમે કેવી રીતે કરો છો. મને મારી રીતે શાંતિથી જીવવા દો, ખુદ જીવો વાળો કોઈ બી જીને દો, બરાબર. એટલે એ ભગવાન છે, સમજો. હવે એ સંકલ્પથી આટલું કરી નાખે છે, તો આમાં કાં કંઈ નવું છે? આઈડિયા આવી ગયો. ભગવાન સંકલ્પ કરે અને એ પ્રમાણે અવતાર ધારણ કરે એ ભગવાન. એમાં કંઈ ચવન નહીં થઈ જતું ભગવાનમાં, કારણ કે એ મૂર્તિ તો નિર્વિકાર છે. ચવન કેમાં થાય તે સમજો. માયિક વસ્તુ હોય, જેનો માયિક આકાર હોય, સમજજો, એને વિશે વિકાર થયો કહેવાય. દિવ્યમાં વિકાર થાય જ નહીં, પોસિબલ જ નથી, એટલે તેને દિવ્ય કહ્યું. એ તો સંકલ્પથી કરે. આઈડિયા આવી ગયો. ભગવાનનું બોડી જે છે તે તો સચ્ચિદાનંદ છે, એમાં વિકાર સંભવે જ કેવી રીતે? અને વિકાર થતો હોય તો એને સત કહેવાય કેવી રીતે? ચાલો બોલો.
હવે તમે એક અહીંયા દલીલ કરી શકો કે માયામાં વિકાર થાય છે, તો એને સત કેમ કહે છે? તો જોજો, માયાના કાર્યમાં વિકાર થાય છે. કારણ રૂપીમાં કારણમાં વિકાર નથી બતાવ્યો. કારણ તો માયાનું જે છે તે એમને એમ છે. અને જીવ જે છે સમજજો, એના સ્વભાવમાં વિકાર થાય છે, સ્વરૂપમાં વિકાર નહીં થતો. અને પરમાત્માનો તો સ્વરૂપ સ્વભાવ બેઉમાં વિકાર નહીં થતો, પણ પરમાત્મા છે એટલે સ્વરૂપ અને સ્વભાવમાં વિકાર કર્યા વગર એ કોઈ પણ પ્રકારની કોઈ પણ ક્રિયા કે કોઈ પણ પરિણામ આપી શકે છે, કારણ કે એ પરમાત્મા છે. સમજજો, વિકાર એમનામાં કોઈ પણ કાળમાં સંભવતો જ નથી, એટલે તો એમને સચ્ચિદાનંદ ગયા. સમજો, આપણું ચિત્ત લાગે છે એમાં પણ અલ્પજ્ઞ કેમ કહ્યું? આપણામાં ચિત્તમાં પણ અલ્પજ્ઞ કેમ કહ્યું? સમજો. અને પેલો આનંદ જે છે તે પણ ધેટ ઇઝ એઝ ગુડ એઝ ઓર એઝ ઇક્વલ ટુ પેલું ચિત્ત, એવું કેમ કહ્યું? જેનામાં જેટલું પેલું ચિત્ત એટલે એ જેટલો અલ્પજ્ઞમાં એનામાં જેટલું જ્ઞાન, અલ્પજ્ઞ એટલે જ્ઞાન તો છે જ, એટલે જેટલો એનામાં જ્ઞાન એટલો એનામાં આનંદ. એટલે તો અક્ષરધામમાં જાય તો એનું આનંદનું પ્રમાણ વધી જાય છે. આઈડિયા આવે જ કે નથી આવતો? બાઉન્સર જાય ને, હા ખબર પડે જ છે, બાઉન્સર જાય જ ને. તમે બધા આ બાજુ કેમ બેસો જ? બધા આ બાજુ આમ આમ કરીને કે ત્યાં જવાના જ, પેલા બધું પેલું પેલા એની નીચે જવાના છે. અશોકભાઈ ત્યાં પેલા નીચે બેસી જાવ જઈને, જો પેલાની નીચે જ્ઞાન પ્રગટ થશે. આ બાજુ આવો ને, આ ડાયામીટર જો, આ વેવલેન્થ જો, પછી ત્યાં નીચે જઈને કે અંદર જવાના છો? બરાબર. ગબ્બર के ताप से आपको सिर्फ एक ही आदमी बचा सकता है, खुद गब्बर. એટલે તમે મારી સામે ઊભા રહેશો તો જ બચશો, ત્યાં દૂર જશો તો વધારે દુઃખી થશો, કારણ કે મારી નજર દૂરવાળા પર પહેલાં પડે. જ્ઞાન અને આનંદ તમે જુઓ તો જેટલો માણસ જ્ઞાન સ્વરૂપ કે જેટલો જ્ઞાની એટલો એ આનંદમાં રહે. આપણે દુઃખી કેવી રીતે થઈએ છીએ? અજ્ઞાનમાં જ દુઃખી થઈએ જ ને. શરીરના લોચા પોચામાં દુઃખી થઈએ, પેલો મને આમ કહી ગયો તો મારે એને જવાબ આપવો જ જોઈએ, એને જવાબ નહીં આપું તો મારું આમ થઈ જશે તેમ થઈ જશે, એ કોણ મને આવું કહેવાવાળો? આ બધા અજ્ઞાનમાં જ આપણે દુઃખી થઈએ જ ને. પણ પાછી આપણે એમ કોઈ વિચારતું હોય કે ગૌતમ બુદ્ધની જેમ, બોલ ભાઈ તારે શું કરવું છે, તારે જે બોલવું છે. પેલા એક ગાળો દીધી તો પેલા ગૌતમ બુદ્ધ કે થેન્ક યુ વેરી મચ, નીકળી ગયા ત્યાંથી. તેના શિષ્ય કંઈ તમે કંઈ જવાબ નહીં આપ્યો, તે કે ગાળ આપી એનું કામ હતું, સાંભળવું મારું કામ હતું, મેં સાંભળી લીધી, વાત પૂરી થઈ ગઈ. તે કે તમે કેમ સામે કંઈ નહીં બોલ્યા? તે એ કહી કે ફરક તો હોવો જોઈએ ને, એણે ગાળ આપી મેં નહીં લીધી, હું એને સામે ગાળ આપું તો એનો મતલબ શું થયો? એણે આપેલી ગાળ મેં લઈ લીધી. આઈડિયા આવ્યો? પણ હું એને સામે જવાબ નહીં આપું એટલે એનો મતલબ એવો છે કે એ એની દુકાનમાં ગમે તે વેચે, મને ખપતું નથી, મેં નહીં લીધું. સમજો, હમણાં જ મેં વાંચ્યું એક જગ્યા પર, ગૌતમ બુદ્ધને એનો શિષ્ય જતા હતા, બહુ ગાળો દીધી કોઈએ, એમણે હસતા હસતા સાંભળ્યા કરી, પછી કોઈ જવાબ નહીં આપ્યો. બરાબર. કોઈ એમ કહે કે ભાઈ શ્રીભાષ્ય વાંચીએ કે પછી કામ ધંધો કરીએ. કામ ધંધો બધા વર્ષોથી કરે છે, અનાદિકાળથી કરે છે. હું ગુయ్યા ઉખાડ નાખી કે ભાઈ હું ગુయ్યા ઉખાડી કામ ધંધો કરીને? તમે અશોકભાઈ હું ગુయ్યા ઉખાડી? હમણાં પૂછીશ બધાને, લાવો તમારું સર્વૈયું બતાવો, ધનસુખભાઈ કામ ધંધો કરીને શું ગુయ్યા ઉખાડી તમે? એવું નહીં કહેવાનું. હું એમ નહીં કહેવા માંગતો પાછા એને કોઈ ખોટી રીતે નહીં લેતું કે કામ ધંધો નહીં કરવાનો. હું જે કહેવા માંગુ એ સમજો. કામ ધંધો કામ ધંધાના સમયમાં કરો, સમજો, પણ આ પણ કરવાનું છે, આ પણ કરવાનું છે. આપણે અહીંયા આ મનુષ્ય જન્મ મળ્યો હોય, સત્સંગ મળ્યો હોય ને હવે તમને ખબર છે કે ભાઈ મારે સત્શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, તો એ પણ કરવાનો છે એમ. એટલે હું તમને પૂછું છું કે કામ ધંધો કર્યો તો શું ગુయ్યા ઉખાડી? ભાઈ તમે એમ નહીં કહેતા કે ભાઈ શાસ્ત્રો વાંચીને શું ગુయ్યા ઉખાડવાના? શાસ્ત્રો વાંચીને હકીકતમાં ગુయ్યા ઉખડે છે. પરમ દિવસ આ ભાઈનો છોકરો જ કહેતો હતો કે મારા ઘરમાં બહુ શાંતિ થઈ ગઈ, કે મારા પપ્પા સત્સંગમાં આવતા થયા પછી મારા ઘરમાં બહુ શાંતિ થઈ ગઈ. એમને એક કેપેસિટી ડેવલપ કરી. આઈ મસ્ટ એપ્રિશિએટ ધીસ ગાય. આનામાં આચરણ બહુ સારું છે, સમજો. આનામાં એક પ્લસ પોઈન્ટ શું છે ખબર? દરેક જગ્યા પરથી ગુણ જ લઈ જા. એની વૈચારિક જે કોઈ સૃષ્ટિ છે ને એની અંદર બધું પોઝિટિવ જ આવે છે, નેગેટિવ જોતો જ નથી, એ છોડી દે છે. હવે એની જ્ઞાન શક્તિની બહાર જાય છે કે અંદર જાય છે આ એ ડોન્ટ નો, પણ એનો ગુણ બહુ સારો છે, લેવા જેવો ગુણ છે.
જ્યાં જે સારું હોય તો લઈ લેવાનું ને આગળ વધો. સમજો, કામ ધંધાના સમય પર જરૂરી છે, પણ રોજ તમે 2-3 કલાક કે 1-2 કલાક આત્મકલ્યાણ માટે કંઈક તો કરો ને. માળા ફેરવો, ભજન કરો, પૂજાપાઠ કરો, મંત્ર જાપ કરો, જે પણ કંઈ કરો તે 50, 100, 200 માળા ફેરવો, જન્મંગળના પાઠ બોલો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલો, કંઈ પણ બોલો, કંઈ પણ કરો તો ખરા ને. પણ કામ ધંધો તમે શરીરના પાલન પોષણ માટે કરો છો, તો જીવાત્મા માટે કંઈ તો કરવું પડે ને. પછી તમે કહો કે ભાઈ શરીર માટે જવાય છે, તો પછી કામ ધંધો કોણ કરે? બ્રહ્મસૂત્ર વાંચે તો બરાબર. તો મરવાના થશું ત્યારે ભગવાન એમ કહેશે પછી કે કામ ધંધો બહુ કર્યો તે, હવે બ્રહ્મસૂત્ર વાંચવાનો ટાઈમ નથી તને, ચાલ આવી જા ટાઈમ પર. તો પછી શું કહેતો ભગવાનને ત્યારે કે ભાઈ બ્રહ્મસૂત્ર વાંચવાનું રહી ગયું. હવે ભગવાન કે ટાઈમ ખતમ, મુલાકાત કા વક્ત ખતમ હો ગયા. અભી ચાલો, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પછી લઈ જશે બરાબર. હા, કાલે જ પેલા ભાઈ બિચારા સવારે 10 વાગે જ નીકળી ગયા બરાબર. પેલો કહીને કે બી નહીં આયા. ये तो बहुत गलत है ना, તું હીરો નહીં, વિલન હે વિલન બરાબર. કહીને પણ એટેક નહીં આવ્યો સીધો ને 10 મિનિટમાં ભાઈ નીકળી ગયા. સમજી ગયા. હવે બ્રહ્મસૂત્ર વંચાશે એમનાથી, ગીતા ભાષ્ય વાંચી શકશે એ ભાઈ, કથા વાર્તા સાંભળી શકશે. પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. એટલે એવી દલીલ નહીં કરતા કોઈ દિવસ કે કામ ધંધો કરવાનો છે એટલે આ બધું રહી ગયું બરાબર. હા, કામ ધંધો શરીરના પોષણ માટે છે, અને આત્મકલ્યાણ માટે જે કંઈ સાધનો કરવાના છે તે કરવાના જ છે, અને હમણાં જ કરવાના છે, વર્તમાનમાં જ કરવાના છે. યાદ રાખજો, જેનો વર્તમાન સારો એનો જ ભૂતકાળ સારો. ભૂતકાળ પણ, કારણ કે ભૂતકાળમાં એણે વિચારેલું હશે કે આ કરવું છે, તો જે અત્યારે એનો વર્તમાન સારો છે, અને જેનો વર્તમાન સારો એનો જ પછી ભવિષ્ય પણ સારું. સમજજો, ભૂતકાળમાં જેણે લવારા કર્યા છે, ફાલતુ કામ કરેલા છે, તે વર્તમાનમાં પણ સારું કામ નહીં કરી શકવાનું. એનો ધ્યેય નથી ને એ બાજુ, અને વર્તમાનમાં સારું નહીં કરી શકવાનો, તો હાઉ કેન યુ એક્સપેક્ટ કે ભવિષ્યમાં પણ એ કંઈ સારું કરશે? વર્તમાનમાં જ નહીં કરતો તો ભવિષ્યમાં કાદી કરવાનો? એટલે જેનો વર્તમાન સારો એનો ભૂતકાળ પણ સારો હતો, ભવિષ્ય પણ સારું રહેશે. લીવ ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવો, અત્યારે જ કરવાનું છે. જે કરો તે તમારી પાસે જે કંઈ જીવન છે તે અત્યારે જ છે, હમણાં, રાઈટ નાવ. સમજો, એટલે એમ દલીલ નહીં કરતા કે ભાઈ બ્રહ્મસૂત્ર ભાષ્ય રહી ગયું, કે ગીતા ભાષ્ય રહી ગયું, કે ભૂમિકા બહુ અઘરી છે, કે પછી આધ્યાત્મિક તત્વ આખ્યાનમ નથી આવડતું, હરજીવનદાસ શાસ્ત્રીની ભાષા બહુ અઘરી છે, સત્સંગી જીવન 5 પ્રકરણવાળું તો બહુ અઘરું છે, પલ્લે પડતું નથી. તમારી પાસે જે સમય છે તે આ જ છે, પ્રેઝન્ટ. સમજી ગયા મોટા ભાઈ? હા, આજે કરો કે કાલે કરો, કરવાનું તો છે જ ને, તમારે જ કરવાનું. મારી બા કહેતા હતા ને એ પ્રમાણે, કારેલા લાવી છું, બોલ શું કરવાનું છે? પેટર્ન ડાયલોગ તમને કાયમ જ આ કહીશ. એટલે આપણે કહીએ કે આજે જ બનાવી દે, બસ બરાબર છે. નહીં તો આજની મોત કાલ પર. કાલે પણ કારેલા તો બનવાના જ છે, હું લાવી એટલે ફેંકવાના નથી. એટલે આજે ખાશે તો તાજા મળી જશે, કાલે વાસી મળશે. ત્યારે તો ફ્રીજ હતા નહીં ઘરમાં, 50-40 વર્ષ પહેલાં કાં ફ્રીજ હતા? પછી આવ્યા બધા ફ્રીજ આપણા ઘરે. આ એવું છે, સમજી જાઓ બરાબર. એટલે કોઈ એવી દલીલ નહીં કરતું કે સમય નહીં મળતો. સમય કોઈની પાસે જ નથી, આપણી પાસે. સમય કાઢવો પડે બરાબર. ચાલો, એટલે અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ તત્વે કરીને ભગવાનને જાણવાના છે. કેવા છે? અખંડ છે, અવિનાશી છે. અવિનાશીનો અર્થ જ સત્યમ થાય. જે કહ્યું ને સચ્ચિદાનંદ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં સત શબ્દ જે લાગ્યો એનો અર્થ જ અવિનાશી થાય. જેનો વિનાશ થતો હોય એ સત્ય નહીં કહેવાય. તો તમે કેવું જીવને માયા કેમ કહેવાય છે? બરાબર, પણ એમાં પણ કંઈક એવું છે કે જેનો વિનાશ નહીં થતો છે ને. એવું શું છે? બોલો. હા, જીવનું સ્વરૂપ જેવું છે તેવું ને તેવું રહે. ને માયા પણ પેલી કારણરૂપીની જે છે તે એમને એમ છે, એટલે એને અનાદિ કહી. ફેરફાર જે માયામાં થાય છે કેવી રીતે થાય છે? સૃષ્ટિ પ્રકરણ આ બધું જે થાય છે કાર્ય ને, એમાં તો આટલા બધા લોકો લડાઈ કરે જ ને, ઝઘડા કરે જ ને, માયાનું વિસ્તરણ થાય ને સંકોચ થાય, વિસ્તરણ થાય ને સંકોચ થાય. એમાં તો પેલો કંઈ દુનિયા જીતી લઉં ને, આમ કરી નાખું ને, તેમ કરી નાખું ને, ફલાણું કરું ને, ધીમકું કરું ને, કંઈ છે નહીં બરાબર. ચલો,
એ અને અખંડ અવિનાશી જેવા છે તેવાને તેવા જ સમજે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે ભગવાનની પત્નીઓ જે રૂકમણી આદિક હતી તે ભગવાનના દેહને લઈને બળી મરી ત્યારે અજ્ઞાની હતા. તેણે એમ જાણ્યું જે હવે નાશ થઈ ગયા, મરી ગયા શ્રી કૃષ્ણ એમ કહેતા હોય ને પેલા, લે મરી ગયો હવે એમ કહીને પેલા અજ્ઞાની લોકો, બરાબર. હવે એને લઈને દેહને લઈને એમ કહે કે બળી હું આ રૂક્ષ્મણીજી, એટલે એમ થયું કે ભાઈ આ તો શ્રી કૃષ્ણ ગયા એટલે નીકળી ગયા અહીંયાથી. અરે ભાઈ એ શ્રી કૃષ્ણ ગયા નથી, એ કશે જતા જ નથી, એ તો અહીંયા ને અહીંયા જ રહી છે. એક લીલા સંકેલી છે ખાલી, સમજો. જેમ જીવ જે છે તે મરતો નથી, ખાલી એનું શરીર જે છે તેનું અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જીવને વિશે આવવું હોય તો પરમાત્મા જા, તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, ખાલી અહીંયાથી એક લીલા કરેલી તે લીલા સંકેલી લીધી, બરાબર. એ તો છે જ, જ્યાં છે ત્યાંના ત્યાં જ છે, સમજો. કોઈ શહેરમાં કોઈ એક બહુ મોટો વેપારી આખા વિશ્વને વિશે મોટા મોટા શહેરોમાં એની બ્રાન્ચ ખોલીને બેઠો હોય, એને ધંધો કરતો હોય, એમાં કોઈ એક નાના ગામમાં કોઈ જગ્યા પર એની એક બ્રાન્ચ કદાચ એ કંઈ ધંધો નહીં થતો એને બંધ કરી દે, પેલો કંઈ લે ગયો ને અહીંયા ધંધો નહીં કર્યો, અરે ભાઈ અહીંયા એને નુકસાન થતું હતું એટલે એને ધંધો બંધ કરી દીધો. અને એને ધંધો બંધ કર્યો એમાં એને કંઈ નુકસાન નથી, તમને નુકસાન છે, એની સેવા મળતી બંધ થઈ ગઈ, સમજી ગયા. એટલે ભગવાન અહીંયાથી ગયા એમાં ભગવાનને કંઈ નુકસાન થોડું છે, સમજો. ટેકનિકલી વિચારો, કોને નુકસાન થયું? આપણે જ નુકસાન થયું, ભક્તોને જ ને. બાકી અત્યારે ભગવાન હયાત હોત તો આપણે લાભ મળતે ને. વિચારો એ પ્રમાણે, બી એનાલિટિકલ, સમજો. શાસ્ત્રોને પ્રેક્ટિકલી આવી રીતે વિચારો, બી એનાલિટિકલ, એનું એનાલિસિસ કરો કે અત્યારે આપણી પાસે 200 વર્ષ પહેલાં, આપણે 200 વર્ષ પહેલાં આવ્યા હતા તો ફાયદો થતો, અત્યારે ભગવાન હોય તો કેટલો ફાયદો હોય. પ્રત્યક્ષ ભગવાન આપણે બી દર્શન કરવાના મળતે ને, આપણે પણ વચનામૃત લાઈવ સાંભળવાના મળતે ને ભગવાનના, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન એ રૂપે કરીને જે આવેલા, મૂર્તિ ધારીને અહીંયા આવેલા, તો એ મૂર્તિનો આપણે પણ સ્પર્શ કરવાનો મળતો ને, સમજો. આપણે બી લાભાન્વિત થતે ને, બરાબર. નહીં થયા કેમ? કિસ્મત, સમજી ગયા. હા, આપણા કર્મો એવા નથી, બરાબર. નહીં તો રામચંદ્ર ભગવાન મળવા નહીં જાય સબરીને ઘરે જાતે નોક નોક કરતા, શોધતા નહીં જાય. બધા જેને પૂછતા હતા તે બધા કંઈ સબરીને મળવા જાઓ, સબરીમાં શું છે? અરે રામનો અવગુણ લેવા માંડી એ લોકો, બોલ. હા, મેં કહું કહેવું પડે હાલું, મેં કહું આ અનાધિકારથી મારા બાપા કહીને દુનિયા કોઈ સુધારી શક્યું નથી ને સુધારી શકવાનું નથી. રામચંદ્ર ભગવાનનો અવગુણ લે કે આ જ રામચંદ્ર, આ ભગવાન જેમ કે આ દશરથ નંદન રામ ભગવાન સબરીને મળવા જાય એમ કે ભીલને, આવું કહી પેલા લોકો, બોલો. ચાલો, હતા બધા કર્મકાંડી લોકો, બધા સો કોલ્ડ શાસ્ત્રને જાણનારા પંડિતો બધા, બરાબર. અનાધિકારથી એ લોકોનું કામ જ આ છે, ખંડન મંડન ખંડન હાસ્ય. એ લોકોને ભક્તોની વ્યાખ્યા જ નહીં ખબર પડતી, અનાધિકારથી આગુ સે ચલી આતી હે, એટલે એને બહુ ટેન્શન નહીં લેવાનું, જવા દેવાના, વ્હાઇટ બોલ છે. રામચંદ્ર ભગવાનનો અવગુણ લે, ભગવાન કહે ભાઈ લેવું નહીં, તો પછી ભગવાન ગયા અને પછી લીલા જોઈને પછી સબરીને લઈ ગયા, ત્યારે એ લોકોને થયું કે ના, આ તો હાલા એ જ રામ પરબ્રહ્મ છે, લે તો હવે શું થાય, ફિર પચતા એ ક્યાં હોવો તે, સમજો, બરાબર. એટલે ભગવાન પર પણ શક કરવાવાળા છે લોકો, ભગવાનનો પણ અવગુણ લેવાવાળા છે. આપણે ત્યાં શ્રીજી મહારાજનો અવગુણ લેતા હતા ને બધા, સમજો. પેલો અલૈયા ખાચર હતો એ માન આવી ગયેલું એને, પેલો જીવા ખાચર હતો એ બધા કેટલા હતા, આપણા વખતે બી હતા, શ્રીજી મહારાજ વખતે પણ ઓછા થોડા હતા, સત્સંગમાં જ હતા. બહારની કાં વાત કરવાની, બહાર તો હવે હોય એવા વિમુખ, પણ સત્સંગમાં પણ એવા હતા, જાણતા હતા ભગવાનને, ભગવાન તો પણ અવગુણ લે. આ બધા સંતો બી આ બધા જેવા જ હતા, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય, પરમાત્મા તત્વને ઓળખવું એટલું બધું સરળ પણ નથી. આમાં લખેલું હોય કે એ તત્વે કરીને હોય કે આપણે તત્વે કરીને ઓળખી જ ગયા ને આપણે તો, અરે એ તો આવે સામે ત્યારે ખબર પડે. કેશુ સ્વામી કહીને કે એમ કે એવું નહીં માનતા 200 વર્ષ લેટ આવ્યા તમે, તમારી સામે આવી જાય પ્રત્યક્ષ, તો પછી એ ભગવાન આમ કરતા ખજવાડે તો તમને એમ થાય કે આ કેવો ભગવાન, હમણાં ખજવાડે જ આ તો, એ તો ખજવાડે જ, 100% ખજવાડે. કાઠિયાવાડી સામે તો 100% ખજવાડે. કારણ કે તમારા લોકોને એવું બધું બહુ હોય કે આમ ખજવાડે જ ને તેમ ખજવાડે જ નહીં, તો નાકમાં આંગળી નાખીને પાવડો બી મારે. તમારે આવું બધું બહુ જોઈએ બધા, આવું થોડો આકોર થોડો ભગવાન કહેવાય એમ કે જાહેર સભામાં ઊભો પાવડા મારે છે. મારે ભગવાન છે, એને ઈચ્છા થઈ ગઈ તો પાવડા મારે, બરાબર. થાય કે નહીં? સાચી વાત કરું છું કે નહીં?
કેશુ સ્વામી જ કહેતા હતા અમારી સામે જ કે આપણે સારું છે કે એના શબ્દો જ સાંભળવાના છે કે અવગુણ તો નહીં આવતો. બાકી આપણે એટલા અવગુણિયા છે ને, બધાનો અવગુણ લઈએ, એમ કે ભગવાનનો પણ અવગુણ લઈએ, એમાં આપણે પાછળ નથી. અવગુણ લેવાની એક એવી ક્રિયા છે ને જેમાં આપણે ઇન્ડિયન નંબર 1 છે, આપણે કોઈ નહીં હરાવી શકે. મોદી સાહેબ કીધું એ પ્રમાણે આપને તો ફેલ હોને કે સબ સારે રેકોર્ડ તોડ દીએ, એવા જ આપણે લોકો. અવગુણ લેવામાં આપણે એક્સપર્ટ. આપણા મંદિરમાં સૌથી વધારે કામ શું થાય? લડાઈ ઝઘડા, અવગુણ. બધા અવગુણ જ લેતા હોય, પેલો આમ છે, પેલો તેમ છે ને, પેલો ફલાણો છે ને, ઢીમકો છે ને, એટલે કોઈ આગળ જ નહીં આવે. વર્ષો સુધી જોઈએ તો બધા ત્યાંના ત્યાં જ હોય. આજે જ દિનેશ કાકા મને કહેતા આપણા મંદિરમાં કોઈ આગળ આવે એવો ભક્ત નહીં દેખાતો, કોઈને સાક્ષાત્કાર થયો કોઈ એવો હોય તેવો, એમ કે બધા ઉઘડી ચાલ્યા, એમ કે કંઈક દિનેશ કાકા મારા જેવો બોલવાવાળા છે. મેં કહું કે એમ પાછા ખિસ્સામાં રૂપિયો નાખતો જાય પણ ખિસ્સું જ કાણું હોય તો એ થાય શું? બધા અવગુણી એકબીજાનો અવગુણ લયા કરે, લડાઈ ઝઘડો કર્યા કરે. આ ખોટો, પેલો ખોટો, ફલાણો ખોટો, ઢીમકો ખોટો. અરે ભાઈ તું કેટલો સાચો જ ને તું કેટલો ખોટો એ જો નહીં, ગામની કા ફિકર કરે છે. અહીંયા આવીને બરાબર ડ્રાય ક્લિનિંગ કરવું હોય તો તું વોશિંગ મશીનમાં જઈને સીધો બેસી જા, તો તું સાફ થઈ જાય, બધો કચરો નીકળી જાય મગજનો. બીજાને શું કામ સાફ કરવા છે? સમજી ગયા? ચાલો, એટલે એ પ્રમાણે કહ્યું કે ભાઈ ભગવાન એમ કહે કે બળી ગયા, એટલે પેલાને એમ કે ભગવાન ગયા. ભાઈ એ તો યાર એક લીલા સમાપ્ત કરેલી. ભગવાનને કંઈ બળતા જ નથી અને કંઈ મરતા જ નથી ભગવાન. ભગવાન તો છે ને છે જ કાયમ માટે. બરાબર. એટલે અજ્ઞાની હતા એમણે એમ જાણ્યું હવે નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાના છે. અંતર્ધાન થઈ ગયા, આપણે ત્યાં દર્શન બંધ થાય એટલે આપણી અંતર્ધાન લીલા થઈ ગઈ, એટલે રાતની શયનની લીલા થઈ ગઈ, એટલે ભગવાન કાલે સવારે મંગળામાં ઉડી જશે પાછા. પડદો ખોલે બ્રહ્મચારી, ડન 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 ડન, એટલે સવારે પાછા આવી જાય. તેમ એક જગ્યા પરથી ભગવાને લીલા પૂરી કરીને બીજી જગ્યા પર ચાલુ કરી. બરાબર. આપણે પેલો પિક્ચર જોવા જાય તો પહેલા શોમાં પિક્ચર જોવા જાય, પૂરું થઈ ગયું એટલે કંઈ પિક્ચર પૂરું થઈ ગયું એટલે કાયમ માટે થોડું પૂરું થઈ ગયું. એના પછીના શોમાં પાછી રીલ ચાલુ થાય અને પાછું એ જ પિક્ચર ચાલે. સમજો તો હવે પિક્ચર પાછું એકને એક પાછો વારંવાર પેલો ચલાવતો હોય તો ભગવાન છે, એને કાં વાંધો જ કંઈ. બરાબર. એટલે એક જગ્યા પરથી એક લીલા પૂરી કરે ને બીજે ચાલતી જ હોય. કારણ કે ભગવાનનું તો એક સાથે અનંત રૂપ ધારણ કરી શકે છે ને, બીજે પણ ચાલતી હોય. હુ નોઝ? આપણે કાં ખબર છે? અહીંયા શ્રીજી મહારાજ આવેલા તો 2 રૂપ નહીં ધારેલા. પેલા અખા અને પીપલાણા કયા ગામ હતા? બે. એ બંને ગામમાં પેલી વચ્ચે ઓઝટ નદી હતી અને ભગવાન બંને જગ્યા પર હાજર હતા. ચાલો બોલો, હવે અહીંયા આવીને 2 રૂપ ધારતા હોય તો સત્સંગી જીવન ગ્રંથ જ કહે છે બંને ગામમાં ભગવાન હતા, એક સાથે હતા. કારણ કે પેલા ગામવાળાને એમ કે અમાર ત્યાં આવે ને પેલા ગામવાળાને તો અમાર ત્યાં, વચ્ચે નદી પેલી ઓઝટ. ભગવાન બંને ગામમાં એક સાથે લીલા કરેલી. ચાલો બોલો, હવે અહીંયા આવેલા ભગવાન જો એ પ્રમાણે એક સાથે 2 લીલા કરી શકતા હોય તો પરમાત્મા તો કાંઈ એને કંઈ ગમે એટલા રૂપ ધારી શકે. બરાબર. ચાલો, એટલે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાના છે એમ જ્ઞાની સમજે, એમ ભગવાનને અખંડ સમજે. ભગવાન અખંડ છે ને છે જ. ભૂતમાં પણ હતા, વર્તમાનમાં પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે જ. એમ હેવ અ ફેઇથ ઇન ગોડ. ભગવાનમાં એટલો ભરોસો રાખો. બરાબર. એટલે પછી આ લખેલો છે શ્લોક, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનમ આશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. ગીતાજીનો શ્લોક છે આ. એનો અર્થ જે છે તે વચનામૃત લોયાની 18માની ટીકામાં લખેલો છે. હવે એ તમને કહી દઉં એનો અર્થ શું થાય છે. જે ભાઈ મૂઢ જીવ જે છે તે ભગવાનને બીજા જીવ જેવા જ ગણે છે, ભગવાનને પરમાત્માને ઓળખતા નથી ને એનો અવગુણ લે છે. પણ જે ભગવાનના ભક્તો જે છે તે ભગવાન પરમાત્મા તત્વને ઓળખે છે. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે. આપણે પેલું આગળ નહીં આવ્યું યોગમાં કે ભાઈ એ લોકો બધા આકાર માત્રને સરખા સમજે છે, ભગવાનને ને એને પણ ફેર છે ને ભગવાનના આકારમાં ને બીજા જીવના જે કોઈ આકાર છે એમ બીજા જે કોઈ મૂર્ખ જીવ હોય, જે વિમુખ જીવ છે તે શું સમજે? બધાને ભગવાનના આકારને અને બીજાના આકારને સરખા સમજે. અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. બીજા જે હોય તે નિરાકાર સમજે તે ભગવાનને નિરાકાર કહી દે કે ભાઈ ભગવાનનો કોઈ આકાર જ નથી. એટલે બંને રીતે આવડવું પડે મૂર્ખને. સમજો, સાકાર સમજે તો માયાના સમજી લે કે ભાઈ આપણું શરીર જેમ માયાનું છે તેવું સમજી લે.
અને નિરાકાર સમજે તો શું સમજી લે કે ભાઈ નિરાકાર છે ભગવાન, એટલે ભગવાનનો કોઈ આકાર જ નથી. પણ હવે ભગવાન કરતું અન્યથા કરતું કયા હોય અને એ ભગવાનને કર્મ ફળ પ્રદાતા કયા હોય, તો એ ભગવાન નિરાકાર કેવી રીતે હોઈ શકે? સમજો, એ તો ભગવાન સદાને માટે સાકાર જ છે અને અક્ષરધામમાં બિરાજમાન જ છે. હા, એ ધામના નામ ભલે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કયા હોય, ડઝન્ટ મેટર, એનાથી કંઈ ફરક નહીં પડતો, પણ એ ભગવાન સદા સાકાર છે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ એવું ભગવાનનું સ્વરૂપ માટે મૂર્ખને માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. એટલે મૂર્ખને બંને રીતે અવળું પડે. સમજો, સાકાર સમજે તો દિવ્ય નહીં સમજે, નહીં તો પછી નિરાકાર સમજે. તો નિરાકાર સમજે એટલે લોચો પડી ગયો, ઉપાસનાનો ખંડન થઈ ગયું. અને ભગવાન તો સદા સાકાર છે. ભગવાને આગળ કહ્યું ને કે કોઈ રાજા હોય અને એને કોઈ એવો કહે કે ભાઈ તમારો રાજા તો આંખ કાન નાક વગરનો છે, તો એ રાજાનો ધ્રોહ કર્યો કહેવાય ને. એમ ભગવાનને જે નિરાકાર સમજે તે તો એવો ભગવાનનો ધ્રોહ કરેલો કહેવાય. બરાબર? એટલે એ એની ઉપાસનાનું ખંડન થઈ ગયું. બરાબર? ચાલો, ઓકે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે, સ ઈક્ષત કહેતા જે ભગવાન જે તે જોતા હતા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવે સહિત આકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. આવી ગયું ને, દિવ્ય સ્વરૂપ જ હતું આકાર. સ ઈક્ષત, ઈક્ષત એટલે જોવું, પણ ઈક્ષતનો અર્થ એકલું જોવું ન થાય. એમ તો પશ્યતીનો અર્થ પણ જોયું એવો થાય, પણ અહીંયા ઈક્ષતનો અર્થ સંકલ્પરૂપ જોવું. ભાઈ જોયું એટલે સંકલ્પથી જોવું. તમે જોજો, એક આવે જોવું ને એક આવે ઈશારો કરવો, એક્સપ્રેશન કરવો. આપણે દાખલા તરીકે હવે સભા પૂરી થાય ને આપણે એમ કહીએ એટલે તમે સમજી જાઓ કે ભાઈ આમ જવાનું કહી છે, નાસ્તો રાખેલો છે. આજે નહીં કર્યો એવો ઈશારો, તમે એમ જોતા નહીં પાછા કે નાસ્તો રાખેલો છે એમ પણ સમજો. એટલે જોવામાં પ્રકાર હોય પાછા. આમ સાદી રીતે જોવું અને આમ તમે આમ ઈશારાથી જોવું તે પ્રમાણે સંકલ્પાત્મક જોવું, એક્સપ્રેસિવ. તેમ ભગવાને સંકલ્પથી જોયું. શું સંકલ્પ? જન્માદ્યસ્ય યત. બરાબર કે ભાઈ હવે આ સૃષ્ટિ જે છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, અને પછી શું કહ્યું ભગવાને? ભાઈ એકો અહમ બહુશ્યામ પ્રજા, એક એવો હું બહુ રૂપે થામ. એવો ભગવાનનો શું હતો? સંકલ્પ હતો. એટલે સંકલ્પાત્મક જોયું. તો જોયું એટલે ભગવાનની આંખ હતી. તો આંખ કે એમને અધર પધર થોડી હોય રામસે બ્રધર્સની પિક્ચરની જેમ. એ તો અશોકભાઈના ઘરે જ દેખાય તમને એવી આંખ બે રામસે બ્રધર્સવાળી. બરાબર? હા, બાકી તો બીજે નહીં દેખાય. અશોકભાઈ દેખાય જ તમને કે નહીં દેખાતી? નહીં દેખાતી. તો અશોકભાઈને પણ નહીં દેખાતી. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એ કંઈ રામસે બ્રધર્સ કંઈ હોરર ફિલ્મ થોડી જ કે ભગવાનની આમ પેલી બે આંખ જ દેખાય. ભાઈ આંખ હોય તો નાક હોય, નાક હોય ફેસ હોય આખો ભગવાનનો, ચહેરો હોય, ચહેરો હોય તો શરીર હોય ને આખું, પણ એ દિવ્ય છે એમ કહેવા માંગે છે. એ કંઈ પેલી એકલી આંખ નહીં ફરતી પેલા પિક્ચરમાં બતાવે ને આમ કરીને, એવું નથી ભાઈ. જોયું એટલે આંખ છે, આખું શરીર બોડી છે અને એ દિવ્ય છે. આમાં પ્રોબ્લેમ લોકોને શું છે તમે સમજો. અદ્વૈતીઓને પ્રોબ્લેમ કેમ છે તમે સમજો. પહેલાં ટેકનિક સમજો એની. એ લોકોને ભગવાન આકાર હોય અને દિવ્ય હોય એ સમજ નહીં આવતું, એટલે નિરાકાર કહે છે. સમજો. બાકી નિરાકારનો અર્થ પણ શું કહે છે? જેમાંથી બધા નરાકાર થાય તે નિરાકાર. એટલે મૂળ રૂપને પણ નિરાકાર કહેવાવાળા છે. આઈડિયા આવ્યો તમને? બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? અદ્વૈતીઓને નિરાકાર બ્રહ્મની ઉપાસના એટલે છે કારણ કે એ લોકોને ખપતું જ નથી જરા પણ કે ભાઈ જેનો આકાર હોય તે દિવ્ય હોય. એમ આકાર માત્ર જે હોય તે બધા એવા જ હોય. એ લોકો એવું માને છે, માઇક માને, એટલે એ લોકો નિરાકારવાદી છે. લોજિક સમજો બધી જગ્યા પર. પણ જે સાકારની ઉપાસના કરે છે, યાદ રાખો, અને જેને નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે, સમજજો, અને જેને દરેક જગ્યા પર એકલા ભગવાન દેખાય છે, પેલા બાની જેમ, પીજના અવલભાઈ હતા એમની જેમ, સ્વામિનારાયણ જ છું હું, સ્વામિનારાયણ છું ને તું, તો એની અદ્વૈતને વિશે સ્થિતિ થઈ છે. એની શું થઈ છે? અદ્વૈતને વિશે સ્થિતિ થઈ છે. હવે અહીંયા અદ્વૈત એટલે કોણ ગયા? પેલા પરમાત્મા. તો ત્યાં અર્થ શું લેવાનો છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, ભગવાન જેવો બીજો કોઈ નથી અનંત કોટી બ્રહ્માંડમાં, સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી. તો આમ અદ્વૈત જે કહ્યું, તો અહીંયા અદ્વૈત જે કહ્યું તે આ પ્રમાણે પેલાની દ્રષ્ટિએ સાચું. કોણ? પેલા પીજના અવલભાઈ કહેતા હતા એને એની દ્રષ્ટિએ. કેમ? એને બીજા કોઈ તત્વ દેખાતા નથી. તો પાણી જોઈને મહારાજે કહ્યું એ પ્રમાણે એની નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ છે. કોને વિશે? ભગવાનને વિશે. સમજો. પણ પેલા અદ્વૈતીઓ જે છે એ તો નિરાકારવાદી છે. કેમ? એ લોકો આકાર માત્રનું ખંડન કરે છે. એ લોકોને આ પોસાતું નથી કે ભાઈ અવતાર ધારણ કરે તો
તો અચ્યુત કેવી રીતે રહે, અવિનાશી કેવી રીતે રહે? કારણ કે શરીર હોય તેનો તો નાશ જ થાય, એટલે સ્વીકારી નહીં શકતા. પછી એ લોકોની બધી શાખા અલગ અલગ છે કે એક જીવવાદ, બહુ જીવવાદ, બિંબ પ્રતિબિંબવાદ. એટલે એ લોકો એ પ્રમાણે કહે કે ભાઈ એક ઓરિજિનલ જે હોય એના જ બધે પ્રતિબિંબ રહેલા છે, એટલે એ આ જીવ રૂપે બધા પ્રતિબિંબ કહે છે, બરાબર. અને જીવને નિરાકાર કહ્યો છે, એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ લોકો કેવી રીતે સાંભળો, જેટલા કથાવાચક આ અદ્વૈતીઓ બધામાં એક જ ચેતના રહેલી જેવું કે એ લોકો બધામાં એક ચેતના. એટલે શું થયું અર્થ? કે એ ભગવાનનો અંશાંશી ભાવ એવું થઈ ગયું. હકીકતમાં એવું થોડું છે. હકીકત શું છે? જીવ બધા અલગ છે ને એની અંદર રહેલા પરમાત્મા જે છે તે એક છે. તો એ અદ્વૈત સાચું બાજુ કે દરેક જીવ, અસંખ્ય એવા જીવની અંદર પેલા પરમાત્મા જે રહેલા તે અદ્વૈત એ એક જ છે બાજા. સમજો, બધાની અંદર એ ભગવાન એક જ રહેલા છે, કોઈ જુદા જુદા નથી, એક જ ભગવાન છે. એટલે આ બધું ટેકનિકલ છે થોડું ઘણું, અને શબ્દોની મારામારી છે, એ શબ્દો જોડે પ્લે કરવાનું છે. હવે તમે કેવી રીતે કરો એ તમારે ભગવાન તમને શીખવાડે. બુદ્ધિ પ્રદાતા પરમાત્મા છે, અને જેને જેવી ઉપાસના એ પ્રમાણે એની મુક્તિ થાય, એ પ્રમાણે એ જાય. આપણે આખું કરી લેવાનું. બાકી તેલ પીવા ગયા, દ્વૈતાદ્વૈતવાળા પણ આવ્યા તે કે દ્વૈત પણ છે અને અદ્વૈત પણ છે. અને પેલો અચિંત્ય ભેદાભેદવાળો તો ચોખ્ખું જ કહે કે ભાઈ એ ચિંતા જ કરવાની જરૂર નથી, અચિંત્ય છે. શું છે કે દ્વૈત છે કે અદ્વૈત છે, એ કહે કે એ ચિંતા કરવાની તમારે જરૂર નથી. સમજી જાઓ. તો એને જેને જે કહેવું હોય તે કે આપણે આપણું પાકું કરી લેવાનું અને ભગવાનનું ભજન કરવાનું. કારણ કે છેલ્લે બધા જાય છે વૈષ્ણવ સંપ્રદાયવાળા, આ બધા છે વૈષ્ણવ, અને બધાને ખબર પડી ગઈ જાય કે ભજન તો કરવું પડશે, ભજન કર્યા વગર કંઈ થવાનું નથી. એટલે ભજન તો તમારે પણ કરવાનું, મારે પણ કરવાનું, અને એ લોકોએ પણ કરવાનું. એના વગર કોઈનું કલ્યાણ થવાનું નથી. અને જે તે સંપ્રદાયની જે તે રીત, આચાર્ય પરંપરા કેવું, ગુરુ પરંપરા કેવું, દીક્ષા પરંપરા કેવું, જે કંઈ કેવું તે એ બધાએ પોતપોતાના હિસાબે એનું પાલન કરવાનું, બરાબર. તો બધું બરાબર ચાલે. કેમ અમદાવાદમાં બધું બરાબર ચાલે છે, આપણે ત્યાં બી ચાલે, બરાબર. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ